હેલો મિત્રો, તો કેમ છો? આજે આપણે બાંધવાનો છે મેથીનો લોટ. તો તમે જોઈ શકો છો. પહેલા આપણે લેવાનું છે મીઠું નાખવાનું છે 400 ગ્રામ. 400 ગ્રામ આપણે મીઠું નાખવાનું છે. મીઠું નાખીને આપણે નાખશું હળદર 40 ગ્રામ. 40 ગ્રામ હળદર નાખીને આપણે નાખશું મશીનમાં. પછી આપણે નાખવાનું છે તેલ. 2 કિલો તેલ નાખશું. 1 ડોયો આ 2 ડોયા તેલ નાખી દેવાનું છે આમાં. હવે છે મશીન. પછી આપણે આમાં નાખશું મેથી. જો આ છે મેથી, પાણીમાં નાખશું. પછી પલાળી દેવાની. અહીંયા આવી આવો. પલાળી દેવાની આમ પાણીમાં મેથીને. પછી આપણે આમાં મેથીને આમ નાખી દઈશું ફરતી. પછી આપણે એમાં નાખવાનું છે હવે પાણી. આ 13 કિલોનો લોટ છે. 13 કિલોના લોટમાં આપણે પાણી નાખવાનું છે 7 કિલો 750. એટલું પાણી આપણે નાખી દઈશું. હવે આપણે નાખશું લોટનું ગઠ્ઠું. ડાયરેક્ટ આમ નાખી દેવાનું. આવી રીતને એટલે મશીન ચાલુ થઈ જાય એટલે લોટ બાંધવાનો ચાલુ થઈ જાય. તમે જોઈ શકો છો. અહીંયા જો અમે લોટ પેલા બાંધેલા છે એ જો આવી રીતના બંધાઈ જશે. જો અહીંયા આવી રીતના મિક્સ થવા મને લોટ. આવી રીતના આમ કરીએ એટલે આપણો લોટ મશીનની બહાર ન આવે. એટલે આવી રીતના આમ કર્યા કરવાનું. 3 થી 4 મિનિટ થાય લોટ બંધાતા. તમે જોઈ શકો છો. હા જો બીજું છે એમાં બધું કમ્પ્લીટ જ છે. એનું ડાયરેક્ટ આપણે સ્ટાર્ટર જ પાડવાનું છે આમ. એટલે આમાંય પણ લોટ બંધાવવા માંડશે. આપણે 2 મશીન છે આપણા કારખાને અહીંયા. તમે જોઈ શકો છો. 2 મશીનમાં લોટ બંધાય છે. તો 2 મશીનમાં બંધાતા હશે. આ લોટ તો થોડોક બંધાવા આવ્યો છે. આવી રીતના આમ લોટ થઈ જાય એટલે એને મશીન આપણે બંધ કરી દેવાનું. પછી આમ લોટ છે ને પાછળથી કાઢી લેવાનો. થોડોક લોટ જામી ગયેલો હોય એ આપણે કાઢી લેવાનો છે હાથેથી. આવી રીતના ગોળોટ હોય એવો હોય એમ કાઢી નાખી દેવાનો પાછો. પછી પાછો બાંધવાનો. રોજના અમારા કારખાને 700 કિલો ખાખરા ઉતરે છે. 700 સ્ટોક બતાવી દો. હવે આ લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે લોટને કાઢી લઈશું. આવી રીતના આમ ગોળ થઈ જાય ને એટલે લોટ બંધાઈ ગયો. આવી રીતે આમ કરી કાઢી લેવાનું. ઓકે, હવે આપણે મળશું બીજા વિડીયોમાં.